જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે આપણે શ્રી પ્રભુને ભોગમાં ધરી શકાય તેવું આદુપાક સિદ્ધ કરવાના છીએ. તો શિયાળામાં શ્રીજીને ધરવા માટે વિવિધ સામગ્રી બનાવવામાં આવતી હોય છે. તો એમાં એકદમ સરળ અને અલગ રીતથી આપણે આદુપાક બનાવવાના છીએ. તો ચાલો આજની નવી રેસીપી શરૂ કરીએ. તો વૈષ્ણવ, આદુપાક બનાવવા માટે સૌથી પહેલાં કઈ સામગ્રી જોઈશે તે જોઈ લઈએ. તો એમાં 250 ગ્રામ રેસા વગરનું આદું, 250 ગ્રામ સોજી, 200 ગ્રામ કોપરાનું છીણ, 400 ગ્રામ ગોળ, 10 ગ્રામ ઇલાયચી, 50 ગ્રામ ખસખસ, 250 ગ્રામ ઘી, 100 ગ્રામ માવો, 50 ગ્રામ ચારોળી, 50 ગ્રામ બદામ. તો વૈષ્ણવ, બધી જ સામગ્રી આ માપથી લેશો તો આદુપાક એકદમ પરફેક્ટ બનશે. તો 250 ગ્રામ આદું છે જે મેં ધોઈને લીધેલું છે. આપણે જ્યારે માર્કેટમાંથી આદું લાવીએ ત્યારે આવી રીતે તોડી અને જોઈ લેવાનું છે, જેથી રેસા વગરનું આદું છે તો જ લેવાનું. હવે આપણે એને છોલી લઈશું અને છોલીને પછી એવા મોટા મોટા ટૂંક કરી લઈશું. આદુના ટુકડાને મિક્સર જારમાં લઈ અને એને ક્રશ કરી લઈશું. આદુને એકદમ પેસ્ટ જેવું આપણે ક્રશ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ હવે આપણે એક કડાઈમાં 2 થી 3 ચમચી ઘીને ગરમ કરવા મૂકીશું. ઘી ગરમ થઈ ગયું છે એટલે હવે આદુની પેસ્ટ એમાં પધરાવી દઈશું અને પછી એને આપણે શેકવાનું છે આદુને ઘીમાં. એટલે તાવેથા વડે આપણે એને હલાવતા રહીશું. લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે એને સતત હલાવતા રહેવાનું છે કે જેથી આદું નીચે ચોંટે નહીં અને બરાબર શેકાઈ જાય. 5 મિનિટ સુધી આપણે આદુને આવી રીતે શેકતા જઈશું તો એકદમ સરસ મજાનું આદું શેકાઈ જાય છે. અને તમે જોઈ શકો છો કે આદુમાંથી થોડું થોડું ઘી પણ છૂટવા લાગ્યું છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમને આપણે ઓફ કરી દઈશું અને જે શેકેલું આદું છે એને બીજા એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. શેકેલા આદુને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લીધું છે અને હવે આપણે એ જ કડાઈમાં બાકી બચેલું ઘી પધરાવી દઈશું અને ગરમ કરવા દઈશું. અને જે આપણે 250 ગ્રામ ઘી લીધું છે એ પરફેક્ટ માપ છે. એમાંથી 2 થી 3 ચમચી આદું શેકવામાં ગયું અને હવે બધું બાકીનું આ આપણે કડાઈમાં લઈ લીધું છે અને હવે એમાં આપણે સૂજીને શેકવાની છે. તો એ પણ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે શેકીશું અને આ શેકાતા લગભગ 5-1 મિનિટનો સમય થશે. અને વૈષ્ણવ, 250 ગ્રામ આદુની સામે અહીંયા મેં 250 ગ્રામ સોજી એટલે કે રવો લીધો છે અને જે બારીક રવો આવે એ લેવાનો. અને મોટો જો રવો હોય તો એને આપણે મિક્સરમાં થોડું ઝીણો ગ્રાઇન્ડ કરી દેવાનો. અહીંયા મેં 250 ગ્રામ સોજી લીધી છે, પણ તમારે જો થોડું ઓછું માપ લેવું હોય તો પણ લઈ શકાય છે. તો એ પ્રમાણે ગોળને પણ આપણે થોડો એડજસ્ટ કરવો પડે. હવે સોજીમાંથી એકદમ સરસ મજાની સુગંધ આવવા લાગી છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. એટલે હવે આ સ્ટેજ ઉપર આપણે જે ટોપરાનું છીણ લીધું છે એ પધરાવીશું. સોજીના લોટમાં બરાબર મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ થઈ ગયું છે એટલે હવે એમાં આપણે ખસખસ પધરાવીશું. ખસખસને સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ મોળો માવો એમાં પધરાવીશું અને આ બધી જ સામગ્રીને સારી રીતે આપણે મિક્સ કરવાની છે અને નીચે ચોંટે નહીં તેનું ધ્યાન રાખતા જવાનું અને મિક્સ કરતા જવાનું. અને બદામ, ચારોળી અને એલચીને આપણે મિક્સરમાં ક્રશ કરી લીધેલા છે. તો પહેલાં બદામનો પાવડર, ત્યારબાદ ચારોળીનો પાવડર અને ત્યારબાદ એલચીનો પાવડર પણ એડ કરી દઈશું. હવે સૌ પહેલાં આપણે આદુને શેકીને રાખ્યું હતું તે પધરાવી દઈશું અને આ બધું જ મિક્સ કરી લઈશું. તો નીચે ચોંટે નહીં તેનું ધ્યાન રાખી અને આપણે ધીમે ધીમે મિક્સ કરતા જવાનું છે. એકદમ સારી રીતે બધી જ સામગ્રી મિક્સ થઈ જાય ત્યારબાદ એમાં આપણે ગોળ પધરાવીશું. તો હવે આપણી સામગ્રી બરાબર મિક્સ થઈ ગઈ છે
એટલે એમાં આપણે ગોળ પધરાવીશું અને ગોળને પણ એકદમ સ્લો ફ્લેમ ઉપર બહુ સારી રીતે આ બધી સામગ્રી સાથે આપણે મિક્સ કરવાનો છે. તો તમે જુઓ ગોળ મિક્સ થઈ ગયા પછી એકદમ સામગ્રીનો કલર બદલાઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું આપણે ઓફ કરી અને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં આ સામગ્રીને પધરાવી દેવાની છે. હવે ત્યારબાદ વાટકી ઉપર ઘી લગાડી અને એને બરાબર થાળીમાં સેટ કરી લેવાનું છે. અને ત્યારબાદ હવે આપણે કાજુની કતરણ વડે, ત્યારબાદ ટોપરાના છીણ વડે અને ત્યારબાદ પિસ્તાની કતરણ વડે આવી રીતે ગાર્નિશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સુંદર આદુપાક તૈયાર થઈ ગયો છે. હવે આપણે આદુપાકના પીસ કરી લઈશું. તો તૈયાર છે આપણી આ સુંદર મજાની સામગ્રી પ્રભુને ધરવા માટે. તો વૈષ્ણવો, તમે પણ જરૂરથી બનાવજો અને ઠાકોરજીને લાડ લડાવજો અને કેવો બન્યો છે તે મને કોમેન્ટમાં જણાવજો. હવે મળીશું નવી સામગ્રી સાથે.